MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં બાળકોના સ્વાસ્થ્ય બાબતે ચિંતાજનક રિપોર્ટ આવ્યો સામે. બાળકો અને આંગણવાડીના 2,90,000 બાળકોના ચેકઅપમાં 164 બાળકોને હૃદયની ગંભીર બીમારી હોવાનો ખુલાસો. 31 બાળકો કેન્સરના ભરડામાં હોવાનો થયો ખુલાસો. તો 43 બાળકોને કિડની અને 6 બાળકોને લીવરની બીમારી. 31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉજવણીને ધ્યાને રાખીને અનેક રસ્તાઓ ડાયવર્ટ કરાયા. સિંધુ ભવન રોડ અને સીજી રોડ બંધ રહેશે. 31 ડિસેમ્બરે સાંજે 6 થી રાત્રે 3 વાગ્યા સુધી તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. તમામ વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે. એસજી હાઈવે પર પેસેન્જર વાહનો સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. અમદાવાદમાં ક્રિસમસ બાદ પણ ભગવા સેનાનો વિરોધ યથાવત છે. પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓએ ક્રિસમસ ટ્રી હટાવી દેખાવો કર્યા હતા. તેને લઈને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ભગવા સેના દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તો મોલમાં ક્રિસમસની ઉજવણીના વિરોધના મામલે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું કે કાર્યકરો ધર્મની વાત કરવા માટે મોલમાં ગયા હતા. દુકાનદાર સાથે દુર્વ્યવહાર કરવામાં નથી આવ્યો. સાથે સવાલ ઉઠાવ્યા કે માત્ર ક્રિસમસ પર જ કેમ આયોજનો કરાય છે? સનાતન ધર્મના તહેવારો અને પર્વની ઉજવણી કેમ નથી થતી? બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે અમદાવાદમાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે. બજરંગ દળે બેનર અને પૂતળા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. મહારાણા પ્રતાપના ભાલામાં લટકાવ્યું બાંગ્લાદેશી વડાપ્રધાનનું પૂતળું. ભારતમાં વસતા બાંગ્લાદેશોને ભારત છોડી જવાની આપી ચેતવણી. વડોદરામાં ખુલ્લી ગટરમાં પડી ગયેલા યુવકના મૃત્યુ બાદ તંત્ર જાગ્યું છે. અધિકારીઓ દુર્ઘટના બાદ સ્થળ પર બેરિકેડિંગ લગાવ્યા. સ્થાનિકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની તંત્રએ આપી ખાતરી. એક દિવસ પહેલા જ મુખ્યપ્રધાને અધિકારીઓને ટકોર કરી હતી. બાંગ્લાદેશની અરાજકતાને કારણે સુરતના હીરા ઉદ્યોગ બાદ હવે કાપડ માર્કેટ પર માઠી અસર. અંદાજે 150 કરોડના પેમેન્ટ અટવાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. બાંગ્લાદેશને કડક ભાષામાં જવાબ આપવા અને ધંધાકીય સંબંધોમાં કાપ મૂકવાની પણ વેપારીઓની તૈયારી. સુરતથી વાયા કોલકાતા બાંગ્લાદેશ જતા 70% કાપડના પાર્સલનું ડિસ્પેચિંગ પણ ઠપ. સુરેન્દ્રનગરમાં જમીન બિન ખેતી કરવાના કરોડોના કૌભાંડમાં ખેડૂતો દ્વારા નવો ખુલાસો. તલસાણા ગામે પણ જમીન પર સોલાર પ્લાન્ટ ખડકી દીધાનો ખેડૂતનો આક્ષેપ. દલાલે પાણીના ભાવે જમીન પચાવી લીધી હોવાનો આરોપ લગાવ્યો. જમીન એને કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓની સંડોવણી હોવાનો દાવો. ગામ લોકોને જાણ કર્યા વિના 3,361 વીઘામાં મેગા પ્લાન્ટ ખડકી દેવાયો. મહેસાણાના આંબલિયાસણમાં તસ્કરોએ સાર્વજનિક સ્કૂલ સામે સ્ટોરના તાળા તોડ્યા હતા. 1,96,000ના મુદ્દામાલની કરી ચોરી. દુકાનમાંથી સામાન અને રોકડ રકમ ઉઠાવી ચોરી કરી ગયા. જ્યાં વેપારીની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ. કચ્છના રાપરમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો. 2.5ની તીવ્રતાનો આફ્ટર શોક અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયું. ગઈકાલથી અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 4 મોટા આંચકા. ગઈકાલે અનુભવાયો હતો 4.6ની તીવ્રતાનો ધરતીકંપ. ગૃહમંત્રી અમિત શાહને આવકારવા વિશ્વ ઉમિયાધામમાં તૈયારીઓ તેજ. પાટીદારો માટેની યુવા બિઝનેસ મીટમાં હાજરી આપશે અમિત શાહ, જેની એક મોબાઈલ એપ્લિકેશન પણ અમિત શાહ લોન્ચ કરશે. ગુજરાતમાંથી 20,000 યુવા બિઝનેસમેન સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો. મનોરંજન પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને બાળકો સાથે કરી ગમ્મત. દેશના વડાપ્રધાન કોણ, આપણા મુખ્યપ્રધાન કોણ, આવા સવાલો પૂછી બાળકોનું જનરલ નોલેજ ચકાસ્યું. સાથે જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે અને મોબાઈલનો ઉપયોગ ન કરવા કરી ટકોર.
અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે રહેણાંકને બદલે કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી 19 મિલકતો પર તવાઈ બોલાવી. શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી H&L કોલોનીમાં એક સાથે 19 મિલકતોને સીલ માર્યા. રહેણાંક મકાનોમાં ફિઝિયોથેરાપી સેન્ટરથી લઈને પીજી, શૂઝ વેરહાઉસ, ફાસ્ટ ફૂડ અને હોસ્પિટલથી લઈને પાન પાર્લર ધમધમતા હતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH